ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ વચ્ચે ભારતીય બજાર માટે નબળા સંકેતો. ગિફ્ટ નિફ્ટીમાં નીચે કારોબાર. એશિયામાં પણ નરમાશ. કાલે યુએસ માર્કેટમાં રહ્યો 1% સુધીનો ઘટાડો. ત્યાં જ એફઆઈએસની કેશમાં ખરીદદારી. લોંગ શોર્ટ રેશિયો થોડો સુધર્યો. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સતત છઠ્ઠા દિવસે જોરદાર યુદ્ધ ચાલુ. ટ્રમ્પ બોલ્યા ઈરાન ધીરજની પરીક્ષા ન લે, બિનશરતી આત્મસમર્પણ કરે. ત્યાં જ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનો પલટવાર. કહ્યું ઇઝરાયલને ભોગવવું પડશે ગંભીર પરિણામ. તો આ સંકટથી ક્રૂડ અને ચાંદીમાં કિંમતોમાં જબરદસ્ત ઉછાળો. $77 પાર બ્રેન્ટનો ભાવ. ત્યાં જ એમસીએક્સ પર રેકોર્ડ 1,09,000 પાર નીકળી ચાંદી. સેબીએ નક્કી કર્યા એફ&ઓની સાપ્તાહિક એક્સપાયરીના દિવસો. મંગળવારે એનએસસી તો ગુરુવારે થશે બીએસસીની વીકલી એક્સપાયરી. 1 સપ્ટેમ્બરથી લાગુ થશે નિર્ણય. હિન્દુસ્તાન ઝિંકમાં આજે થઈ શકે છે 3,000 કરોડની બ્લોક ડીલ. પ્રમોટર વેદાંતા વેચી શકે છે 1.6% સુધીનો હિસ્સો. 7% ડિસ્કાઉન્ટ સાથે ₹452 છે ફ્લોર પ્રાઇસ. પોલીકેબને મળ્યો બીએસએનએલ તરફથી 6,400 કરોડનો મેગા ઓર્ડર. ભારત નેટ પ્રોગ્રામ માટે મળ્યો ઓર્ડર. અને માર્કેટ રેગ્યુલેટર સેબીની આજે મહત્વની બેઠક. ક્યુઆઈપી અને બોન્ડમાં રોકાણના નિયમોમાં થઈ શકે છે હળવાશ. સાથે જ પીએસયુઝના ડીલિસ્ટિંગ માટે અલગ નિયમ પણ શક્ય.